સાથે ફરી એકવાર માવઠાની ઘાત મંડરાઈ રહી છે। ડિસેમ્બરમાં હવામાનમાં આવી શકે છે પલટો, ત્યારે માવઠાને લઈ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે। 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું, ત્યારે પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને કારણે માવઠું મંડરાઈ રહ્યું છે। 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પછી વિક્ષેપ આવતા જશે। એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। તો વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે। એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડાનો ખતરો સેવાઈ રહ્યો છે। સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા, તો ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાનું અનુમાન છે। વાવાઝોડાની ગુજરાતમાં થઈ શકે છે અસર, વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા સેવાઈ રહી છે। સાગરની સિસ્ટમ, અરબ સાગરની બંને સિસ્ટમો સક્રિય હોતા આ વાવાઝોડું લગભગ દક્ષિણ પૂર્વ તટો પર ટકરાય અને મજબૂત બને તો ગુજરાતમાં તેની અસર થઈ શકે। દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે, ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત ડેરીની ચૂંટણી સમરસ બની છે। ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો, તો 15 ડિરેક્ટરની ચૂંટણીમાં બધા બિનહરીફ થયા। 63માંથી 4 ફોર્મ રદ થયા બાદ 59 ફોર્મ માન્ય હતા, તો 44 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી અને 15 બિનહરીફ જાહેર થયા છે। એમાં ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો। આ છેલ્લા દિવસે કુલ જે પત્રકો ભરાયા હતા ઉમેદવારી પત્રકોને પછી માન્ય થયા હતા 63 ઉમેદવારી પત્રકો ભરાયા હતા। એમાંથી 63માંથી 15 લોકો, એટલે એક સીટ પહેલાં અશોકભાઈ ભાવસિંહભાઈ ચૌધરી જે ચેરમેન છે હાલના, એ બિનહરીફ થઈ ચૂક્યા હતા। એના સિવાયની 14 સીટ આજે બિનહરીફ ડિરેક્ટરો નિયામક મંડળના સભ્યો ચૂંટાઈ આવ્યા છે અને બાકીના 63માંથી જે લોકો પાછા ખેંચ્યા એ તમામે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો। બધા લોકોનો હું આભાર માનું છું કે જેમને ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી અને બધાએ ફોર્મ ભર્યા પછી એમની વિડ્રોલ ફોર્મમાં સહી કરી આપી હતી। એના કારણે આજે આ સમરસ પેનલ બની છે। આખી સમરસ પેનલ બનવાના કારણે આવનારા 5 વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે। ચૂંટાયેલા બધા લોકોની સાથે સાથે જેમને ઉમેદવારી પરત ખેંચી છે એ લોકોએ પણ મોટું મન રાખીને જે કામ કર્યું એના માટે એમને પણ અભિનંદન આપું છું અને ખૂબ સરસ બધી જ્ઞાતિઓને સમાવતું ગુલદસ્તા પ્રમાણેનું આખું નિયામક મંડળ બન્યું છે। દૂધસાગર ડેરી નવી ઊંચાઈઓને સર કરી અને ખેડૂત અને પશુપાલકો બંનેને આર્થિક રીતે પગભર થવામાં મદદ કરે એ રીતની આખી સિસ્ટમ ઊભી કરી અને ખેતમાં કામ કરનારા પશુપાલકો અને કિસાનો દૂધ ઉત્પાદકના માધ્યમથી પોતાની રોજીરોટી અને સ્વમાનભેર જીવી શકે એવી અનેકવિધ યોજનાઓ સાથે 5 વર્ષ માટે જે મેન્ડેટ આપ્યો છે। તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ખેડબ્રહ્માના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યારે આગિયાથી ખેરોજ સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, તો ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે, જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે। એક તરફ શિયાળો અને બીજી તરફ શિયાળામાં વરસાદનું આગમન થયું હોય, કમોસમી વરસાદ ખાબક્યો હોય તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે।